મહત્વના સમાચાર અનામત આંદોલન સમયે જેટલા કેસ થયા હતા તેમાંથી અમુક કેસો હવે પાછા ખેંચાય તેવી શક્યતા છે। આ મહત્વના સમાચાર અનામત આંદોલનને લઈ અનામત આંદોલન સમયના કેટલાક કેસો પાછા ખેંચાય તે પ્રકારની શક્યતા। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ સામેના કેસો પાછા ખેંચાશે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે। અલ્પેશ કથિરિયા સામેના કેસો પણ પાછા ખેંચાશે। સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે અને સૌથી મોટા સમાચાર રાજદ્રોહ સહિતના 14 કેસો પાછા ખેંચાય તેવી શક્યતા છે। મોટા ભાગના કેસો સુરત, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર પોલીસ સ્ટેશનના છે। અનામત આંદોલનના કેટલાક કેસો પાછા ખેંચાઈ શકે છે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે કે જે રાજદ્રોહને લઈ કેસો થયા હતા તે કેસો પાછા ખેંચાઈ શકે છે। ચિરાગ પટેલ સામેનો કેસ પાછો ખેંચાશે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ સામેના કેસો પાછા ખેંચાય તે પ્રકારે સૂત્ર પાસેથી માહિતી સામે આવી। પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, માહિતી સામે આવી રહી છે કે રાજદ્રોહ સહિતના જે 14 કેસો છે તે પાછા ખેંચાય તેવી શક્યતા, આપનું પણ નામ અંદર છે, આપની પ્રતિક્રિયા? જો ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ને એમાં મુખ્યમંત્રી ટેબલ પર આ વાતની સાઇન થઈ ગઈ છે। રાજદ્રોહ સહિત ગંભીર કેસો હતા કે જે 2017ની જાહેરાત વખતે બાકી રાખવામાં આવ્યા હતા, એ તમામ કેસો ગઈકાલે ખેંચવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા થઈ ગયો છે અને એની એપ્રુવલ પણ અપાઈ ગઈ છે। જી દિનેશભાઈ, આપ સિવાય અન્ય કેટલા પાટીદાર અગ્રણીઓ છે કે જેમના નામ કેસમાંથી બહાર નીકળી શકે છે? આ સિવાયના મારી સાથે જે સહ આરોપીઓ હતા, હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, ચિરાગભાઈ, સુરતથી ચિરાગભાઈ અને વિપુલભાઈ, આ તમામ લોકોના કેસો પાછા ખેંચાઈ જશે। અને ખાસ કરીને રાજદ્રોહના જે મુખ્ય કેસ જીએમસી ગ્રાઉન્ડ વખતે બનેલો એ કેસ પણ પાછો ખેંચવાનો નિર્ણય સરકારે લીધો છે। એટલે આ તકે અમે સરકારનો એ બાબત નિર્ણય માટે આભાર માનીએ છીએ। જી દિનેશભાઈ, તો જે 14 કેસો જે છે તે પાછા ખેંચાય તેવી શક્યતા છે, તો અન્ય જે બાકી રહેલા કેસો હશે તેને લઈ આપ સરકારમાં રજૂઆત કરશો ખરી? મોટા પાયે કેસ પાછા ખેંચાઈ ગયા છે। કોઈ પણ જગ્યાએ કોઈ કારણોસર અટવાયેલા હોય અને અમારી પાસે વિગત આવે તો અમે કાયમી રજૂઆત કરતા રહ્યા છીએ અને પાટીદાર આંદોલનના તમામ કેસો પાછા ખેંચાય ત્યાં સુધી અમે એની રજૂઆત કરતા રહેવાના છીએ। જી દિનેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો અનામત આંદોલન સમયના નેતા દિનેશ બાંભણિયાએ સીએમનો આભાર માન્યો છે અને તેઓએ પોસ્ટ પણ કરી છે। અનામત આંદોલન સમયે રાજદ્રોહ સહિત અલગ અલગ કેસો થયા હતા, મોટા પાયે અમુક શહેરોમાં હિંસા પણ ભડકી હતી, ત્યારે રાજદ્રોહ સહિતના જે કેસ છે 14 જેટલા કેસ તેઓ પાછા ખેંચાય તેવી શક્યતા સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી છે।